હેલો મિત્રો, જુઓ ગવામાં મેં પાણી વાળ્યું છે અને મારું ઠેકાણું નહીં. આજે ઘઉં પીવું કે હું પીવું, મારું આજે ઠેકાણું નહીં. ખબર પડી મિત્રો? મારી ઘરવાળીએ ફોન કર્યો કે હું કરો છો, પણ એને ખબર નહીં કે હું શું કરું છું. હું પાણી વાળું છું, ઘઉં પાઉં છું. એને ખબર નહીં પડતી હોય કે ઘઉં આવ્યા છે તે ખાવા જોઉં છી. મેં પાણી વાળ્યું છે ઘઉંમાં, એને ખબર નથી પડતી. હા, આ પાળીઓ ઘડી ઘડી ફાટી જાય છે. આ બાજુ ફાટી જાય ને પેલી બાજુ ફાટી જાય ને એને ખબર નહીં પડતી. મારું ઠેકાણું નહીં. હું થાકી ગયો છું આજે ઘઉંની પાળીઓ ઘડી ઘડીને, અને ડોમાં ફાટી જાય છે. એને ખબર નથી પડતી સાલીને કે ઘઉંમાં પાણી વાળે છે, આડામાં ફાટી જાય છે. આ એ ઘરી ઘરી ફાટી જાય છે. એને ખબર નથી પડતી. પાળીઓ ફાટી જાય છે. મારું આજે ઠેકાણું નથી. તમારું ઠેકાણું હોય તો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી મિત્રો. જુઓ, એ ફાટી ગયું. હાલ તો બાંધીને ગયો છું અને પાછું ફાટી ગયું. જુઓ, ફાટી ગયું ને શું કરવાનું. હું પણ થાકી ગયો છું અને એ પણ થાકી ગયો છે. મને એ ખબર નહીં પડતી કે હું શું કરું.